કાર્યક્રમ છે આગામી સમયનો શું આયોજન? શ્રી રામજી મંદિર નડિયાદની અંદર આ રામજી મંદિરને 51 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેના ભાગરૂપે શ્રી રામજી મંદિરમાં શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આ મંદિરના પરમ પૂજ્ય ગુરુજી એવા પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ અને પરમ પૂજ્ય સ્વામી રામાનંદજીની મૂર્તિની સ્થાપના કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આયોજન કેવું રહેશે? કેટલા દિવસ ચાલવાનું છે? આવતીકાલ બપોરે 4 વાગે એટલે કે 27 તારીખથી 30 તારીખ એવા 4 દિવસ આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો રાખવામાં આવેલો છે। આવતીકાલે બપોરે 4 વાગે યજ્ઞની શરૂ થશે। યજ્ઞ સંતરામ મંદિરનો જે ચોગન જે છે યોગખંડ નંબર 8 તેમાં યજ્ઞ શરૂ થશે। પરમ દિવસે એટલે કે 28 તારીખે સવારે 8 વાગે શ્રી રામાનંદ પંથના અખિલ ભારતીય અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મધ્વાચાર્યજી મહારાજની સાથે સાથે નૈમિષારણ્ય, દેહરાદૂન, હરિદ્વાર, અયોધ્યા, ઇન્દોર, ઉજ્જૈનથી પણ પરમ પૂજ્ય સંતો, મહંતો અને મહામંડલેશ્વરોની પધરામણી નડિયાદમાં થઈ રહી છે। તે દિવસે સાંજે 8 વાગે યજ્ઞ વિરામ લેશે અને બીજે દિવસે સવારે એટલે કે 29 તારીખે સવારે ફરીથી 8 વાગે યજ્ઞ શરૂ થશે અને એ દિવસે સવારે 10 વાગે નડિયાદ રામજી મંદિરથી નડિયાદ નગરની અંદર શ્રી ચાર ભુજાજી ભગવાનની સાથે સાથે પૂજ્ય સંતો, મહંતો, બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે, જે યુવાનો જે છે, અલગ અલગ સમાજના જે આગેવાનો છે, એ પ્રકારની એક વિરાટ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। એ જ દિવસે સાંજે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં આ જ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને 30 તારીખે બપોરે 12:39 ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને 30 તારીખે 4 વાગે યજ્ઞનું સમાપન થશે, પૂર્ણાહુતિ થશે।